રતન જોડે એમ તો ખેલું ને, એમ તો ભારે ખેલું, પણ વખત આવે જ મિયાની મીંદડી બની જાઉં છું. મારું બેટું દશેરાના દિવસે જ ભૂવો નથી થતો. મારું બેટું આજે પાણી બહુ ઠંડુ છે. ઠંડુ ઠંડુ ઠંડે ઠંડે પાણી से नहाना चाहिए. ચકલા, એક વાત કહું તને, તારો હાથ એકદમ છોડી જવો રેશમ રેશમ સુવાળો છે. હા, એ તો તમને ઘરવાળીના સપના આવે છે ને એટલે એવું લાગે છે. પણ એક વાત કહું તને, ઘરવાળીઓ ને તને કેટલા ફાયદા તને ખબર છે? મને ક્યાંથી ખબર હોય? જો હું તને કહું, ઘરવાળી હોય ને તો ગરમ ગરમ પાણી એને ઉડાવે, એમ ગરમ ગરમ રોટલી ખવડાવે, એમ અરે માથામાં તેલ નાખી આપે, કે ટાઈલ પાડી દે, અને માથું દુખતું હોય ને તો માથું દબાઈ આપે, કે ગળું. અરે યાર, થાકી પાકીને આપણે ઘરે આવ્યા ને ચકલા, એ આપણી સેવા ચાકરી કરે. સેવા ચાકરી કે પછી ધુલાઈ? શું બોલ્યો? ના ના, એટલે તમે ઘરવાળીના વખાણ કરો છો. હા, તો ઓલા માવજીભાઈની ઘરવાળી તો માવજીભાઈને રોજ મારે છે. ગાંડા, તને નહીં સમજાય. ઘરવાળીના હાથમાં માર ખાવો હોય તો મોહનથાળના બટકા ખાવા જેવું છે. મહાદેવ. કોના લખવાના? ઉભો રે, ઉભો રે. બીજા ઘણા કામ છે અમારે યાર. લાવો લાવો લાવો, નાખો જલ્દી. ચલો જલ્દી બતાવો. જુએ છું નાખામાં? તારી પાસે રેશન કાર્ડ છે ને? દિલ્હીમાં છે. કાર્ડ વગર નો મળે. નો હું મળે? હું આ દેશનો નાગરિક છું. મારું રાશન તને કાઈ જાવ કેમ? એલા ભાઈ સાહેબ, જાને યાર, ધંધો કરવા દે ને. કેમ? આ તો અન્યાય છે. સાંભળ્યું તમે? આ તો અન્યાય છે. તું મારી આને અન્યાય કરે છે. આખા ગામને કહી દો. સાંભળો 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 સાંભળો. આ ગાંડાએ તો બહુ કર્યો યાર. સાંભળો સાંભળો સાંભળો, ગામવાળા સાંભળો. મારે કાંઈક કેવું છે. માનનીય સરપંચ શ્રી કાલિદાસભાઈ, વાલા મિત્રો, ભાઈઓ તથા બહેનો, આ ગામના હિત માટે મારે કંઈક કેવું છે. તમને ખબર નથી, આ દલીચંદ શેઠ, આ દલિયો કાળી બજારીઓ છે, કાળી બજારીઓ. તમને ખબર નથી આ દરેક વસ્તુમાં કેટલી ભેળસેળ કરે છે, ભેળસેળ. મને ખબર છે. આ ઘઉંમાં બાજરો ભેળવે છે, ચામાં ખાંડ ભેળવે છે, અને ઘાસલેટમાં તેલ ભેળવે છે, અને મગમાં ચોખા. મારા વાલા ગ્રામજનો, જરા સમજો, જરા વિચારો, અને જરાક બુદ્ધિ દોડાવો, બુદ્ધિ. હાલો હાલો ભાઈ, આ તો ગાંડો છે. એ કયો ગાંડો વચ્ચે બકબક કરે? કાઢી મૂકો ને, કાઢી મૂકો. હા હા, તો હું શું કહેતો તો? ગામમાં પાણી છે તો કૂવો નથી, અને બુદ્ધિ છે તો મારા જેવા માણસો નથી, મંત્રી છે તો પંચાયત નથી. આ બધા અન્યાય માટે કોણ જવાબદાર છે તમને ખબર છે? એક જ વ્યક્તિ. માનનીય સરપંચ શ્રી કાળીદાસભાઈ. આ બેભાન થઈને પડેલો કાળિયો અને સામે ઉભેલો દલિયો, આ બંને મળેલા છે. એટલે જ મેં નક્કી કર્યું છે કે આ વખતની સરપંચની ચૂંટણી હું લડીશ. જોયું, આજકાલ ડાપણની વાત તો કોઈને ગમતી જ નથી, પણ હું બોલીશ. મારી ફરજ છે, હું બોલીશ, જરૂર બોલીશ. રામ, આ શું કરે છે? કોઈ છોકરીનું મારક રોકતા તને શરમ નથી આવતી? નથી આવતી. બેશરમ છે તું. એ તો છું જ. છોડ મને. નહીં છોડું. કહું છું છોડ મને. છોડું, પણ એક શરતે.
અને હું તારી એ શરત ન માનું તો 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 રતન
હશા ચિતડું ચોરી હળવે હશા મુખ રૂપાળા રે ઓ સાઈબાજી ઉંમર ઓછી મારા ગળો મેલ ઓ પાતળી તું છે મારી મનગમતી ઢેલ ઓ પાતળી તું છે મારી મનગમતી ઢેલ ઓ સાઈબાજી ઉંમર ઓછી મારા ગળો મેલ રામભાઈ મરી ગયો રામ તું કા રામભાઈ શું થયું? કઈ નહીં ભાભી, એ તો સપનું જોતો હતો. સપનું જોતા હતા? સપનું. આ રાત્રે સપના જોવાની ટેવ છે એ તો મને ખબર છે, પણ હવે તો દિવસે સપના જોવા માંડ્યા. આ પલંગ પરથી ધડ દઈને પડ્યા તે સપનામાં કોઈ ભૂત પાછળ પડ્યું હતું? ભૂત નહીં ભાભી, બિલાડી પાછળ પડી હતી. બિલાડી? બિલાડી. બિલાડી? હા. 2 પગવાળી કે 4 પગવાળી? 2 પગવાળી. હા. કાળી હતી કે ધોળી? ગોરી ગોરી ગોરી. ગોરી? હા. હા. પગમાં ઝાંઝર પહેરીને છમ 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 કરતી હતી. સોનાની શરણાઈ જેવા તેના હાથમાં ચુડલીઓ ખણકતી હતી. એમ? નમણા નાકમાં નથણી પહેરીને મીઠું મીઠું મલકતી હતી. ઓહો. અને મૃગલી જેવી આંખોથી ટગર 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 જોતી હતી. અને ભાભી, એના રૂપના તો શું વખાણ કરું. પૂનમના ચાંદ પરથી ઉતરી આવેલી કાચની જાણે પૂતળી હતી. હા. તો એવી રૂપાળી બિલાડીને ગળામાં પટ્ટો નાખીને ઘરે ન લઈ આવાય? અરે ભાભી, એ જ તો મોટો વાંધો છે. હા. આમ તો સીના શિકારની વાત કરો છો અને એક બિલાડીથી ડરો છો. કોણ ડરે છે? ડરે છે કોણ? પણ 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 શું પણ કરો છો? મને નામ આપો બિલાડીનું, હું લઈ આવું છું. એનું નામ એનું ભાભી, એનું નામ રતન. ભાભી, મને તો ખબર જ હતી, પણ એ નામ હું તમારા મોઢે સાંભળવા માંગતી હતી. ભાભી, રતનને પસંદ કરીને મેં કોઈ ભૂલ તો નથી કરીને? અરે રતન તો એ નવલખું મોતી છે જે આપણા પરિવારની માળામાં ગૂંથાઈને આપણા ઘરને દીપાવશે. આ તો હજી શમણાની રંગોળી છે. તમારા શમણાની એ રંગોળીમાં હું મારા હાથે રંગ પૂરીશ. ભાભી, એ ટપોડા, મારી કોઈ ટપાલ છે? આજે નથી, કાલે આવશે. કેમ કાલે? હું તને આજે લખીશ એટલે કાલે તને મળશે. પણ તું મને શું કામ લખીશ? હું તને પ્રેમ પત્ર લખીશ. કેમ? તું મને શું કામ પ્રેમ પત્ર લખીશ? તું મને બહુ ગમે છે ને એટલે. શું તને તો કાળી ભેંસ પણ ગમશે? તો શું તું એને પણ પ્રેમ પત્ર લખીશ? આ ભેંસ હારે થોડા લગન થાય, મારે તો તારી હારે લગન કરવા છે. પણ મારે નથી કરવા, એનું શું? એ કમલી માની જા ને કમલી, આપણા બંનેના લગન થશે ને તો આપણે લીલા લહેર કરીશું. અને હું તને છે ને બજારમાં ફેરવીશ, મારી સાયકલ ઉપર આખા ગામમાં ફેરવીશ, હું તને માધવપુરના મેળામાં લઈ જઈશ, હું તને આઈસ્ક્રીમ ખવડાવીશ. માની જાને ભાઈ, અરે માની જાને વળી, ગરીબ માણસ છું, તને મારી દયા નથી આવતી? અરે માની જાને ભાઈ સાહેબ. તારી સાથે લગ્ન કરું એના કરતા મગનો ગાંડો શું ખોટો? અરે મગનો મરી ગયો, ભાગો! ટપાલ! આ
બગડી માજી તમારી ટપાલ. દલીચંદ શેઠ, હા? મને લાગે છે કે આ વખતે હોળાની વર્ષ થવું જોઈએ હો. તમને ભલે લાગતું હોય, હા. બાકી મારું મન તો ના પડે હો. ના જ પાડે ને. આ કે હો. માનનીય સરપંચ શ્રી કાલિદાસભાઈ. હા. ગંગા, તે મારા જીવતરની અંદર એટલા બધા સુંદર રંગો પૂર્યા છે કે આ ધૂળેટીના રંગ એની સામે એકદમ ઝાંખા લાગે છે. મારા તો જીવતનો રંગ જ તમે છો. ભાભી! અરે ભાઈ પણ અહીંયા જ છે. રામ 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 રામ. નહીં 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 હોળી મુબારક ભાઈ. નહીં રામભાઈ, તમે ક્યાં જાઓ છો? રામભાઈને સમજાવતા જાઓ ને. એ ભાઈ મને સમજાવતો જાવ ને. એ તું જાણે ને, તારો દિયર જાણે. હવે બોલ ભાભી. ડરી ગયા ને. આજે આ ભાભીને તો રંગી, પણ હવે જાઓ રામભાઈ, રતનને આજે તમારા રંગે રંગી નાખો. રતન? જી ભાભી. તને નહીં રંગુ? ના. એક જ શરત મને કે રતન ક્યાં છે? રતન ક્યાં છે? જો મને નહીં રંગો તો નહીં રંગુ ને, બોલ ને ક્યાં છે? એ રહી. હા. એ રાજેશભાઈ, એ હોળી મુબારક. રતન ક્યાં છે? રતન ક્યાં છે? કોણ રતન પણ? હા રતન, ખબર નહીં. બધા બચાવો છો એને. હા, ભાભી તને તો ખબર હશે. રતન ક્યાં છે? રતન ખબર નહીં. અરે એને તો હું પણ શોધું છું. તમે જોઈ તમે? ક્યાં છુપાય છે રત્ની? ક્યાં સંતાયા છે આ? ઓહો, છુપાઓ છુપાઓ. फागणियो आयो रूडो फागणियो आयो रे फागणियो आयो रूडो फागणियो आयो रे आयो फागणियो लाल आयो फागणियो लाल करे दलड़ा धमाल करे दलड़ा धमाल
आयो रे
આખરે તારો આ જ અંત આવ્યો ને દીકરા.
અવળા રસ્તે જાય એનો અંત આવો જ આવે દીકરા. બેટા, તું મર્યો એનાથી વધારે દુઃખ તો મને એ વાતનું છે કે મારો દીકરો રાવણ અને દુર્યોધનના મોતે મર્યો. રામ બેટા, મારા દીકરાને એના કુકર્મની સજા તો કુદરતે આપી દીધી છે. એનો બોજ તું તારા મન ઉપર ના લઈશ. ગૌરી બેટા, બા બેટા, બા બા બેટા, બા બેટા. જગલા બેટા, આજે તે મારી ગૌરીનો જીવ બચાવ્યો છે બેટા. તારો આ ઉપકાર અમે જિંદગીભર નહીં ભૂલીએ બેટા. એમાં ઉપકાર શાનો? અમારે તો તમારા આશીર્વાદ લેવાના હોય છે. અરે બેટા, અમારા તો અંતરના આશીર્વાદ છે. ભગવાન તારી બધી જ આશાઓ પૂરી કરે બેટા. એ રામ, હું તારા જન્મદિવસ માટે ભેટ લાવી છું. બોલ શું હશે? મને કેવી રીતે ખબર પડે? તો પછી આંખ બંધ કર. લે કરી. હવે ખોલ. રામ લો. હે રતન, શું વિચારે છે? હું વિચાર નથી કરતી. સામે સૂકા ઝાડ પર બોલતી કોયલના ટહુકાઓ સાંભળું છું. રતન, એક વાત નથી સમજાતી મને. જે ઝાડ પર કોયલ ટહુકા કરતી હોય તે આવું સૂકું કેમ છે? કારણ કે કોયલના એ ટહુકાઓમાં એકાદ સુર ખૂટે છે. પણ એ વાતની તને કેમ ખબર પડી? કારણ કે કોયલના એ ટહુકા સાથે મારા હૈયાના ટહુકા જોડાયેલા છે. એમ તો લાવ હું પણ સાંભળું તારા હૈયાના એ ટહુકાને.
लटका लेती रे गोरी मोरी रूड़ा मन गमता मांडवडारो पावो माणारा ढोल ने शरणायु रे वगड़ावजो मांडवे रुड़ा ढोल ने शरणायु रे वगड़ावजो साईबाजी हवे मन गमता मांडवडारो पावो मारा राज हाँ मन गमता मांडवडारो पावो मारा राज हे कोयल रानी जोने कुकु को बोले मारा कम के बैठी रे के साईबाजी હવે મન ગમતા માંડવડારો પાવો માણા રાજ રૂડા મન ગમતા માંડવડારો પાવો મારા રાજ
લ્યો હાચવીને રહેજો. હા હો સાચવીને રહેજો. એની તમે જરાય ચિંતા ના કરતા. હવે હું છું ને તમારી આ દીકરી છે તો પછી હાલ કમલી ઉપડી આપણે. ઓ કમલી મારી મૈયરિયામાં શું આવે આ ગામમાં બે મનડું નથી લાગતું. હાલવારી કમલી ગામમાં મનડું નથી લાગતું. ઘબરાતા નહીં, મુંજાતા નહીં, બંને વ્હીલમાં બ્રેક છે. ટપુડા, આ નવી સાયકલ લીધી? કરિયાવરમાં મળી, આપણે લગ્ન કર્યા ને. હા હા, સુખી થાવ. આ હારું ટપુડાને કોઈ દેતું નહોતું અને કમલીને કોઈ લેતું નહોતું. મારું બેટું ખરેખરું લાકડે માકડું ગોઠવાઈ ગયું. હા હવે તો ગામને નિરાત અને ટપુડા ને નિરાત. ટપુડા, અરે આવ મગના આવ. અરે આવ મગના આવ. કાઢી ગયો ને તો તું મને અડવા માટે મારી વાય દોડતો તો. આજ તો વળી બીજું મારે તારું શું કામ હોય? આ કોણ? આ મારી વહુ તો મારી હતી હો. બાળકો હતા પણ સમયની એક થપાટે આ મગના માસ્તરમાંથી મગનો ગાંડો બનાવી દીધો. ઠીક, હવે જેવું જેનું નસીબ. તમ તારે મજા કરો. તો લો ઠીક ત્યારે. હા ભાઈ, આખા ગામને રામ રામ. અઠવાડિયાની રજા લઈને આવ્યો છું. હવે જાઉં છું, ઉપડું છું હનીમૂન કરવા. રેવા દે દીકરા, હવે દવાની જરૂર નથી. કોળિયું ખાલી કરવાનો વખત આવ્યો છે. આવું ના બોલ માં, હું હમણાં જ ડાક્ટર સાહેબ ને બોલાવી લાવું છું. ના દીકરા, ડાક્ટર રાવણ શું કરશે? હવે તો મારી છેલ્લી ઘડી છે. હવે પ્રભુના તેડા આવી ગયા છે. મને એકલો મૂકીને જતી રહીશ માં? પ્રભુના તેડાને કોણ રોકી શક્યું છે બેટા? પણ મારે ઉપર જઈને ભગવાનને કહેવું છે કે આવતા ભવે દીકરા તરીકે મને મારો જગલો જ દેજે. મનમાં તો ઘણું હતું કે તારી વહુનું રૂપાળું મોઢું જોઈને પછી નિરાતે મરીશ, પણ ભગવાને એ લાવો મારા ભાગ્યમાં નહીં લખ્યો હોય દીકરા. અમૃતબેન, ભગવાન બહુ દયાળુ, કોઈની આશા અધૂરી નથી રાખતો. હા અમૃતબેન, આજથી મારી ગૌરી તમને દીધી. હા ગોરાણી માં. હા અમૃતબેન, ભગવાને મારી ગૌરીને તમારા દીકરા જગલાના હાથે જીવતી રાખી, એમાં કુદરતનો આ જ સંકેત હશે. પણ ગોરાણી માં, ક્યાં અમે ને ક્યાં તમે? અરે અમૃતબેન, સગપણ માટે સંસ્કાર જોવાય છે અને સંસ્કાર નાત જાતથી કદી નક્કી નથી થતા. અને આ તમારો દીકરો જગલો સંસ્કારી છે અને મારી ગૌરી માટે આવો મૂર્તિઓ મને બીજે ક્યાંય નહીં મળે. અમૃતબેન, લ્યો આ ચુંદડી અને તમારા હાથે જ ગૌરીને ઉડાડો. પગે લાગ બેટા. બેટા, ભગવાન તમને સુખી રાખે.
શાંતિ શાંત શાંત અમૃતબેન, તમારા આત્માને સદગત કરજો હો. હું લાભશંકર ગોર ભલે ભૂલકણો, પણ આ સગપણ હું ક્યારેય નહીં ભૂલું, ક્યારેય નહીં ભૂલું. ભાભી, શું કરો છો ભાભી? શું કરે? રોજની જેમ રોટલી, બીજું શું? રોટલી? ભાભી, આમ રોજ રોજ રસોઈ કરવાનો કંટાળો નથી આવતો તમને? ઘરનું કામ કરવામાં કંટાળો શેનો? આ તો મારે રોજનું થયું. નહીં, તો આટલા વર્ષોથી આટલા મોટા ઘરનું કામ તમે એકલા હાથે કરો છો. રસોઈ કરો છો, પાણી ભરો છો, મસોદું કરો છો, લાદી પોતા કરો છો, બધું એકલા હાથે કરો છો. તમે થાકી નથી જતા? તમે, મને લાગે છે તમારે છે ને હવે એક આરામની જરૂર છે. આમ ગોળ ગોળ વાત કરવા કરતા સીધું કહો ને કે તમને વહુની જરૂર છે. ના, એવું કઈ નથી. આ તો મારા માટે નથી કહેતો, આ તો તમારી દયા આવે છે ભાભી. મને ખબર છે હો કે તમને મારી કેટલી દયા આવે છે. અને જો એમ જ હોય ને તો બા બાપુજીને કહીને તમારા માટે રતનના હાથની માંગણી કરો ને. ભાભી, તમે જ બા બાપુજીને વાત કરો ને. બહુ તમારે જોઈને વાત મારે કરવાની. ભાભી, સારું કરીશ બસ. આ તમારી વાતો તો ખૂટશે જ નહીં. વેવાય થયા છો તો લ્યો હવે આ કાનજીભાઈ નું મોં મીઠું કરાવો. વેવાય, મોડું મીઠું કરો. વેવાય પછી પેલા ભાઈબંધ. ભાઈબંધ બસ. પણ રામ આવે એ પેલા ખાઈ લ્યો. જીવરાજભાઈ, આપણી વર્ષો જૂની ભાઈબંધી અને આપણા કુટુંબના 7 પેઢીના સંબંધો, એમાં દીકરી રતન અમારા ઘરમાં વહુ થઈને આવે, એથી રૂડું બીજું શું હોય? રતન બેટા, આ સગપણથી તું રાજી તો છે ને? સાજણા